એક્ઝામ્પલ નંબર 3 નીચેના માટે 4 સમાન સમય સંખ્યાઓ લખો. એનું પહેલું આપણને આપેલું છે -2/7. તો એકદમ સરળ બાળકો, -2/7 કેટલી સમય સંખ્યાઓ લખવાની છે? 4. તો પહેલા આપણે શરૂઆત કરીએ 2 થી. 2 વડે ગુણીએ 2/2 એટલે આપણને શું મળે? -4/14. આ પહેલી સમય સંખ્યા. ચાલો બીજી, -2/7 એને ગુણીએ 3/3 બરાબર -6/7/21. ચાલો ત્રીજી સમય સંખ્યા, -2/7 એને ગુણ્યા 4/4. તો શું થાય બાળકો? -8/7/28. ચોથી સમય સંખ્યા તો કે -2/7 એને ગુણ્યા 5/5. 5 × 2 = 10 અને 7×5 = 35. તમને ઈચ્છા થાય કે તમારે અહીંયા 7 લેવા છે, 9 લેવા છે, 11 લેવા છે, તો એ પણ તમે લઈ શકો. ચાલો હવે બીજી આપણે વાત કરીએ. બીજી આપણને સંખ્યા કઈ કીધી છે? 5/-3. તો આપણે પહેલા કઈ લખશું? તો કે 5/-3 ગુણ્યા ક્યાંથી શરૂઆત કરશું? તો કે 2 થી. -3 ગુણ્યા 2/2 એટલે શું જવાબ મળ્યો? તો કે 10/-6. ચાલો બીજી સંખ્યા 5/-3 ગુણ્યા 3/3. તો જવાબ શું આવ્યો? 5×3 = 15. 3×3 - 9. ત્રીજી સમય સંખ્યા 5/-3 ગુણ્યા 4/4 બરાબર 5×4 = 20 અને 4×3 = 12. હવે એક ઉદાહરણ લઈએ આપણે. જુઓ, 5/-3 ગુણ્યા, હું અહીંયા ગુણાકારમાં લઈ છું 10/10. તો પણ ચાલે હો, એટલે ઉદાહરણ લીધું. જુઓ શું થાય? તો કે 50/-30. આવું કોઈ પણ તમે અહીંયા સંખ્યા લઈ શકો. તો હવે આ ત્રીજું ઉદાહરણ તમારે જાતે કરવાનું છે. તમારે એ ઉદાહરણ જાતે કરવાનું છે. હવે વાત આવે છે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું નિરૂપણ કરો. તો સંખ્યા રેખા મેં અહીંયા ઓલરેડી દોરીને જ રાખેલી છે. ક્લિયર બાળકો? હવે આપણે પહેલી સંખ્યા કઈ લેવાની છે? જો 3/4. કઈ લેવાની છે? 3/4. પછી એ સંખ્યા કેવી છે? તો કે સાહેબ ઈ તો ધન છે, એટલે કે જમણી બાજુ આવે. કઈ બાજુ આવે? જમણી બાજુ. હવે જો 3/4 તો છેદમાં કોણ છે? 4. તો 4/4 આના બરાબર તો શું થાય? 1. આની આગળની સંખ્યા 2/4, એની આગળની સંખ્યા 1/4 અને એની આગળની સંખ્યા કે 0/4. તો આપણે અહીંયા શરૂઆત કરીએ 0 થી. 0 પછી શું લખવાનું? તો કે 1/4. પછી શું લખવાનું? 2/4 એટલે કે 1/2. પછી 3/4. પછી 4/4 એટલે 1. ક્લિયર બાળકો? આટલું લખી લીધા પછી આપણી સંખ્યા કઈ છે? તો કે આ. એના ઉપર રાઉન્ડ કરી દેવાનો. ક્લિયર? આટલું જ કરવાનું છે બાળકો આપણે.
આટલું જ, બસ આટલું જ. હવે બીજી -5/8. હવે માઇનસ છે, માઇનસ એટલે ડાબી તરફ હાલવાનું થાય. તો આપણે અહીંયા 0 લખશું. શું લખશું? 0. 0/8. પછી -1/8. પછી -2/8. પછી -3/8. -4/8. ક્યાં સુધી જવાનું? તો કે 8 સુધી. છેદ હોય ત્યાં સુધી હાલવાનું બાળકો, છેદ સુધી હાલવાનું છે. એટલે ધ્યાન રાખજો 7/8. અને અહીંયા છેલ્લે આવ્યું -8/8. આના બરાબર કેટલા થાય? તો કે -1. અને આના બરાબર કેટલા થાય? તો કે 0. લખવાનું. હવે આપણે સંખ્યા કઈ જોઈએ છે? -5/8. એટલે એ સંખ્યા આપણી કઈ થઈ? કે આ રહી સાહેબ. ક્લિયર બાળકો? આવી જ રીતે બાકીની બે સંખ્યાઓ તમને દર્શાવતા આવડે? આવડે ને બાળકો? આવડે? જો ખાસો આવડે કે ના આવડે? તો કે સાહેબ એક સંખ્યામાં હજી અમને ડખો છે. કઈ? તો કે અહીંયા છેદ નાનો છે અને અંશ મોટો છે. છેદ નાનો છે અને અંશ મોટો છે. તો શું કરવું સાહેબ કે? તો હવે આલો એને ભણીએ ઝડપથી. જુઓ, છેદમાં કોણ છે? 4. કોણ છે? 4. તો અંશમાં 4 મૂકીએ તો શું થાય? તો કે આનો જવાબ 1 થાય. કેવો થાય? 1. અહીંયા નિશાની આપણે ઋણ લઈએ તો આ પણ કેવા થાય? તો કે ઋણ 1 થાય. કેવા થાય? ઋણ 1. જો હું આને ઋણ કહી દઉં તો કેવા થાય? ઋણ 1. આ સંખ્યા છે એના કરતા વધારે છે એટલે કે -5/4, -6/4. તો -1 અને કેની વચ્ચે આવશે? તો કે -2 ની વચ્ચે. -7/4 કરીએ અને તો પછી આગળ હાલીએ -8/4. તો આનું મૂલ્ય તો શું થાય બાળકો? -2. અને -4/4 નું મૂલ્ય શું થાય? તો કે -1. એટલે આપેલ સંખ્યા છે એ કેની વચ્ચે આવેલ છે? તો 1 અને 2 ની વચ્ચે આવે છે. કેની વચ્ચે આવે છે? 1 અને 2 ની વચ્ચે. તો હું અહીંયા શું કરીશ ખબર છે બાળકો? 0. પછી અહીંયા હું લખી નાખીશ -1. પછી જો -1 એટલે શું? તો કે -4/4. હવે અહીંયા છે ને આપણે ખાસ કાળજી રાખશું બાળકો. અહીંયા એક આવી નિશાની કરી દેશું. એનો અર્થ એવો થઈ જશે કે આ સંખ્યાને આપણે નાની કરેલ છે. આ લીટી છે એ છે મોટી જ, પણ એને કેવી કરેલી છે? નાની. હવે અહીંયા તમારા રાબેતા મુજબ શું કરવાનું? તો કે -5/4, -6/4, -7/4, -8/4 એટલે કે -2. આપણી સંખ્યા કઈ છે? તો કે આ છે. કઈ છે? આ તમારા માટે વધારાનું જ્ઞાન છે. ક્લિયર બાળકો? ઓકે.